પાણીપુરી વાળા અંકલ. ગટ્ટુ, ચિંકી અને હરી રિસેસમાં એકબીજા સાથે વાતો કરતા હતા. અરે મિત્રો, શું તમે જાણો છો કે સ્કૂલની બહાર પાણીપુરી વાળા અંકલ બેસવા લાગ્યા છે? તેમની પાણીપુરી બહુ જ ટેસ્ટી હોય છે. અને ત્યાં બંટી પણ આવે છે. અરે હા, તેમની પાણીપુરી તો મેં પણ ખાધી છે. બહુ જ ટેસ્ટી હોય છે. એમ? પણ અમે તો નથી ખાધી. હા બંટી, પણ તે પાણીપુરી કેટલી ટેસ્ટી હોય છે. અરે પૂછે જ નહીં ચિંકી, સૌથી બેસ્ટ પાણીપુરી હોય છે તેમની. તમે બધા તેના તેટલા વખાણ કરો છો કે મને પણ ઈચ્છા થાય છે કે હું પણ તેમની પાણીપુરી ખાઉં. ગટ્ટુ, ચાલ ને આપણે આજે જઈને તેમની પાણીપુરી ખાઈએ. ઓ અરે ચિંકી, ભૂલી ગઈ. મમ્મીએ બહારના આવા જંક ફૂડ ખાવાની ના પાડી છે. તે હેલ્ધી નથી હોતા. અરે હા ગટ્ટુ, તું સાચું કહે છે. મમ્મીએ ના તો પાડી છે. ચાલ વાંધો નહીં ખાઈએ આપણે પાણીપુરી. પછી રિસેસ પૂરી થાય છે અને બધા બાળકો પાછા ભણવા લાગે છે. સ્કૂલ પત્યા પછી ગટ્ટુ, ચિંકી અને હરી એક સાથે ઘરે જતા હતા. ત્યાં જ તેમને બંટી પાણીપુરી ખાતો દેખાય છે. અરે આ તો બંટી છે. ઓહો, આ તો સ્પેશિયલ પાણીપુરી ખાઈ રહ્યો છે. ગટ્ટુ, ચિંકી, ચાલો ને આપણે પણ ખાઈએ. આજે તો લાગે છે અંકલે ખૂબ જ સારી પાણીપુરી બનાવી છે. સુગંધ અહીંયા સુધી આવે છે. ચાલો ને જઈએ. ના હરી, અમે બંને નહીં ખાઈએ. તારે ખાવી હોય તો તું ખાઈ લે. અમે અહીંયા ઊભા છે. સારું, ઠીક છે ગટ્ટુ. પછી હરી અને બંટી મજાથી પાણીપુરી ખાવા લાગે છે. વાહ, શું ટેસ્ટ છે. અંકલ થોડું વધુ સ્પાઈસી બનાવો ને. બંટી અને હરીને ખાતા જોઈને ગટ્ટુ, ચિંકીને પણ ખાવાનું મન થયું. ગટ્ટુ, જો ને, તેમને જોઈને લાગે છે કે પાણીપુરી ખરેખર સરસ છે. મારું પણ મન થાય છે ગટ્ટુ. હા ચિંકી, મન તો મારું પણ થાય છે. પણ બતાય ને, આપણે શું કરીએ? ત્યાં જ પાણીપુરી વાળા અંકલ ગટ્ટુ અને ચિંકીને આમ ઉદાસ ઉભેલા જોઈને કહે છે, અરે શું થયું બાળકો? તમે લોકો કેમ નથી ખાતા? તમને શું પાણીપુરી ગમતી નથી? ના અંકલ, પસંદ તો ઘણી છે, પણ મમ્મીએ બહારનું જંક ફૂડ ખાવાની ના પાડી છે. કારણ કે તેનાથી અમારી તબિયત બગડી શકે છે ને. અરે બાળકો, આ વાત મને પહેલા કેમ ના કીધી? મારી પાણીપુરી બહુ જ હેલ્ધી છે. ગટ્ટુ, ચિંકી અંકલની વાત સાંભળીને હેરાન થઈ જાય છે. શું હેલ્ધી? પણ આવું કેવી રીતે થઈ શકે? હા અંકલ, હવે પાણીપુરી હેલ્ધી કેવી રીતે હોઈ શકે? બાળકો, આજે મારી પાણીપુરી છે ને, તે 100% સારા લોટની બનેલી છે, જે ખૂબ જ હેલ્ધી હોય છે. અને સાથે હું ફિલ્ટરનું પાણી વાપરું છું આ ચટપટું પાણી બનાવવા માટે. એટલું જ નહીં, હું મારા ફાર્મની ઓર્ગેનિક અને ફ્રેશ શાકભાજી જ વાપરું છું. તેથી મારી પાણીપુરી એકદમ હેલ્ધી છે. આને ખાવાથી તમારી તબિયત બિલકુલ ખરાબ નહીં થાય. અંકલની વાત સાંભળીને ગટ્ટુ અને ચિંકી ખૂબ જ ખુશ થઈ જાય છે અને બંને જણા હરી અને બંટીની સાથે પાણીપુરી ખાય છે. સાચું કીધું હતું બંટી તે. અંકલ જેવી પાણીપુરી તો કોઈ જ નથી બનાવતું. હા, સાચે મજા આવી ગઈ. અને પછી ગટ્ટુ અને ચિંકી ઘરે ગયા. ઘરે જઈને મમ્મીએ બંને જણાએ પાણીપુરી વિશે કહ્યું. અરે વાહ, આ તો ખૂબ સરસ વાત છે. પણ હા, તે પણ યાદ રાખજો કે હેલ્ધી છે, પણ રોજ તમારે તે પાણીપુરી નથી ખાવાની. ઓકે બાળકો? ઓકે મમ્મી. ગટ્ટુ, ચિંકી પાણીપુરી ખાઈને એટલા ખુશ હતા કે તેઓ મમ્મીની વાત જ સાંભળતા નહોતા. અને બીજા દિવસે બધા મળીને ફરીથી પાણીપુરી ખાવા માટે જાય છે. ચાલો આજે ફરીથી મળીને પાણીપુરી ખાઈએ. હા ચાલો. અરે પણ આપણે દરરોજ પાણીપુરી ના ખાવી જોઈએ મિત્રો. અરે એવું કેમ હવે? અંકલે જ કીધું તું ને કે તેમની પાણીપુરી હેલ્ધી હોય છે. તો પછી શું પ્રોબ્લેમ છે? પછી બધા બાળકો અંકલ પાસે જાય છે અને પાણીપુરી ખાય છે. આમ એક અઠવાડિયું વીતે છે અને બાળકો દરરોજ અંકલ પાસે પાણીપુરી ખાય છે. બાળકો, મને લાગે છે કે તમને મારી બનાવેલી પાણીપુરી બહુ પસંદ આવે છે. હા અંકલ, સાચી વાત કહી તમે. હું તો દરરોજ તમારી પાણીપુરી ખાવાની રાહ જોઉં છું. હા અંકલ, હું તો આખો દિવસ તમારી પાણીપુરી ખાઈ શકું છું. હા, એ વાત તો છે કે મારી પાણીપુરી ખૂબ જ હેલ્ધી છે.
પણ છે તો પાણીપુરી જ ને. એવું કેમ અંકલ? તમે જ તો કીધું હતું કે તમે હેલ્ધી પાણીપુરી બનાવો છો. પણ એ તમારા હેલ્ધી ખાવાની જગ્યા તો નથી લઈ શકતી ને. સારું, એક વાત કહો, અહીંયાથી ઘરે ગયા પછી તમારામાંથી કોણ કોણ સરસ લંચ કરે છે? ઓ, મારું પેટ તો પાણીપુરી ખાધા પછી ખૂબ જ ફૂલી જાય છે અને તેથી જ હું લંચ નથી કરી શકતો. હા, હું પણ. અને હું પણ. જોયું બાળકો, આજ તો હું તમને સમજાવવા માંગુ છું કે જો તમે દરરોજ આટલી બધી પાણીપુરી ખાશો ને તો પછી લંચ નહીં કરી શકો અને તેથી તમારી હેલ્થને નુકસાન થશે. તેથી તમારે પાણીપુરી તો ખાવી જોઈએ, પણ એક લિમિટમાં. સમજ્યા બાળકો? હા અંકલ, તમે એકદમ સાચું કહો છો. હું પણ તમારી વાત સમજી ગઈ અંકલ. સારું, તો અમે વીકમાં ખાલી 2 વાર જ પાણીપુરી ખાઈશું અને બાકીના દિવસોમાં સરસ લંચ કરીશું. હા, પણ તે 2 વખતમાં આપણે ઘણી બધી પાણીપુરી ખાઈશું. પછી બધા બાળકો અને અંકલ પણ બંટીની આ વાત સાંભળીને હસવા લાગે છે. અને હું પણ તમારા માટે ખૂબ જ ટેસ્ટી પાણીપુરી બનાવીને રાખીશ બાળકો. ઓકે અંકલ. પછી ગટ્ટુ ચિંકી વીકમાં 2 વાર અંકલ પાસે પાણીપુરી ખાવા જાય છે અને ખૂબ જ એન્જોય કરતા, જેથી તેમની હેલ્થ પણ સારી રહેતી અને તેઓ ટેસ્ટી પાણીપુરીની મજા પણ માણતા હતા. ફાસ્ટ ફૂડ વર્સિસ દાદીના પરાઠા. એક રવિવારે મમ્મી ગટ્ટુ ચિંકીને લઈને મોલમાં શોપિંગ કરવા માટે ગઈ હતી. બહુ બધી શોપિંગ કર્યા બાદ તેમને ભૂખ હેરાન કરવા લાગી, તો મમ્મીએ કહ્યું, બાળકો, ખૂબ ભૂખ લાગી છે ને? ઘરે જઈને ખાઈશું તો બહુ મોડું થઈ જશે. આ મોલમાં જ કંઈક ખાઈ લઈએ. આમ કહીને મમ્મી બંનેને મોલના ફાસ્ટ ફૂડ કોર્નરમાં લઈ ગઈ અને કહ્યું, બોલો બાળકો, શું ખાશો? બર્ગર. મમ્મીએ બર્ગરનો ઓર્ડર આપ્યો અને બાળકોની સાથે તે પણ બર્ગર ખાવા લાગી. બર્ગર ગટ્ટુ ચિંકીને ખૂબ જ પસંદ હતું. બર્ગર પૂરું થતાં તેમણે વધારે ખાવાની ઈચ્છા જણાવી, તો મમ્મી બોલી, વધારે બર્ગર ખાવા સારી વાત નથી. મમ્મી પ્લીઝ. મમ્મીએ વિચાર્યું કે બાળકો થોડા રોજ રોજ બર્ગર ખાય છે. તેમણે વધુ બર્ગર ઓર્ડર કર્યા અને બર્ગર ખાઈને ત્રણે ઘરે આવી ગયા. રાત્રે મમ્મીએ ભોજન બનાવ્યું, જેમાં દાળ, રોટલી, શાક ભાત અને સલાડ પણ હતું. મમ્મી અને પપ્પા જમવા બેઠા તો પપ્પાએ બાળકોને બૂમ પાડી, ગટ્ટુ ચિંકી ચાલો જમવા. ગટ્ટુ ચિંકી આવે અને પપ્પાને કહેવા લાગ્યા, પપ્પા, અમને ભૂખ નથી લાગી, અમે સૂવા જઈએ છીએ. આમ કહીને બંને જમ્યા વગર સૂઈ ગયા અને પપ્પા પરેશાન થઈ ગયા. બાળકોને ભૂખ કેમ નથી લાગી? તમે ચિંતા ના કરો, મોલમાં બંનેએ 2 બર્ગર ખાધા છે. બર્ગર ખાવું સારી વાત નથી. તેઓ ક્યાં રોજ રોજ ખાય છે? તમે ટેન્શન ના કરો, જમો. બીજા દિવસે સવારે મમ્મીએ જાગીને ગટ્ટુ ચિંકીના ટિફિન બનાવ્યા અને ટિફિન લઈને બંને સ્કૂલે ચાલ્યા ગયા. સાંજ પડતા જ બંને સ્કૂલથી ઘરે આવ્યા અને મમ્મીને પોતપોતાના ટિફિન આપીને ફ્રેશ થવા ચાલ્યા ગયા. મમ્મીએ બંનેના ટિફિન જોયા તો તે ચોંકી ગઈ. તેમણે ગટ્ટુ ચિંકીને બોલાવ્યા. ગટ્ટુ ચિંકી આવ્યા તો મમ્મી બોલી, આશુ, ટિફિન કેમ નથી ખાધું? મમ્મી, આજે બંટીનો જન્મદિવસ હતો. તેણે અમારા બધા માટે બર્ગરનો ઓર્ડર આપ્યો હતો. બર્ગર ખાઈને અમારા પેટ ભરાઈ ગયા હતા, એટલા માટે ટિફિન ન ખાઈ શક્યા. અરે, પણ તમારા બંનેનું પસંદગીનું લંચ બનાવ્યું હતું મેં. નકામું થઈ ગયું બધું. અમને બસ બર્ગર પસંદ છે, બીજું કાંઈ નહીં. રાતના ભોજનમાં તો હદ થઈ ગઈ. ગટ્ટુ ચિંકીએ જમવાની ના પાડી દીધી. બંને પપ્પા પાસે બર્ગર માટે જીદ કરવા લાગ્યા. ગટ્ટુ ચિંકી, ભોજન લો. તમારી પસંદનું પાલક પનીર બનાવ્યું છે આજે. ના, અમને બર્ગર ખાવું છે. અમને બર્ગર જોઈએ છે. બેટા, વધારે બર્ગર ખાવા સ્વાસ્થ્ય માટે સારું નથી. બર્ગર નહીં તો પિઝા આપી દો, પણ અમે ઘરનું ભોજન નહીં ખાઈએ. આ રીતે ગટ્ટુ ચિંકી જીદ પર અડી રહ્યા અને પપ્પા મમ્મીને તેમની જીદ આગળ નમવું પડ્યું. પપ્પાએ પિઝા મંગાવ્યો અને પિઝા ખાઈને ગટ્ટુ ચિંકી સૂઈ ગયા. આ રીતે ગટ્ટુ ચિંકીને ફાસ્ટ ફૂડની આદત પડી ચૂકી હતી. ઘરનું ભોજન તેમને પસંદ જ નહોતું આવતું. બસ પિઝા બર્ગર ખાઈને બંને પોતાની ભૂખ મટાડતા હતા. એક દિવસ ગટ્ટુ ચિંકીને પેટમાં દુખવા લાગ્યું તો પપ્પા તેમને હોસ્પિટલ લઈ ગયા. ગટ્ટુ ચિંકીના રિપોર્ટ જોઈને ડોક્ટર બોલ્યા, આમનું પાચન તંત્ર ઝડપથી બગડી રહ્યું છે.
આટલી ઓછી ઉંમરમાં આવું થવું સારી વાત નથી. પપ્પાએ ડોક્ટરને બધી વાત જણાવી તો ડોક્ટર બોલ્યા, બેટા, ફાસ્ટ ફૂડ શરીર પર ખરાબ અસર કરે છે. તેમાં કેમિકલનો ઉપયોગ થાય છે. કેમિકલ્સ આપણા માટે હાનિકારક છે. ફાસ્ટ ફૂડની બીજી પણ ઘણી આડઅસરો હોય છે અને એટલા માટે જ બસ ઘરે બનાવેલું ભોજન ખાજો. પેટના દુખાવાને કારણે ગટ્ટુ ચિંકી અશક્ત થઈ ગયા હતા. ડોક્ટરના કહેવા પર તેમણે પીઝા બર્ગર ખાવાના બંધ તો કરી દીધા, પણ તેમના મોંનો સ્વાદ જ ચાલ્યો ગયો હતો. ઘરનું ભોજન પણ સારી રીતે નહોતા ખાઈ શકતા. ગરમા ગરમ દાળ ખીચડી ખાઈ લો, તાકાત આવી જશે. કંઈ ખાવાનું મન નથી થતું. જબરજસ્તી ખાઈશું તો ઉલટી થઈ જશે. ગટ્ટુ ચિંકીની હાલત દિવસે ને દિવસે બગડતી જતી હતી અને મમ્મી પપ્પા પરેશાન થઈ રહ્યા હતા. ત્યાં જ ગામથી દાદીનું આગમન થયું. મમ્મીએ દાદીને બધી વાત કરી અને રડવા લાગી. મને તો કંઈ સમજાતું નથી. હું શું કરું? હું આવી ગઈ છું ને, બધું ઠીક કરી દઈશ. બીજે દિવસે દાદી રસોડામાં આલુના પરાઠા બનાવવા લાગ્યા. પરાઠાની સુગંધ ગટ્ટુ ચિંકીના ઓરડામાં ગઈ તો અશક્ત ગટ્ટુ ચિંકીમાં જાણે તાકાત આવી ગઈ. લાગે છે કે રસોડામાં કંઈક ખાસ બની રહ્યું છે. ચાલો જઈને જોઈએ. ગટ્ટુ ચિંકી રસોડામાં ભાગ્યા તો દાદીએ તેમને ગરમા ગરમ પરાઠા દેશી ઘીની સાથે પીરસ્યા. ગટ્ટુ ચિંકી પરાઠા ખાવા લાગ્યા તો તેમના મોંનો સ્વાદ પાછો આવી ગયો. વાહ દાદી, આ તો પિઝા બર્ગર કરતા પણ વધુ સ્વાદિષ્ટ છે. હા, અને પિઝા બર્ગર કરતા કેટલાય ગણું હેલ્ધી પણ. આ તો આલુના પરાઠા છે. આવા ઘણા પ્રકારના પરાઠા છે જે હું બનાવી શકું છું. તો શું રોજ તમે અમને નવા નવા પરાઠા બનાવીને ખવડાવશો? હા હા, રોજ ખવડાવીશ અને તમારી મમ્મીને પણ શીખવાડીને જઈશ. પછી શું હતું? ગટ્ટુ ચિંકીએ પેટ ભરીને પરાઠા ખાધા. દાદીના પરાઠાથી તેમના મોંનો સ્વાદ પાછો આવી ગયો અને ગટ્ટુ ચિંકીએ ફાસ્ટ ફૂડને હંમેશા માટે ટાટા બાય બાય કરી દીધું. ફળ, શાકભાજી અને પિઝા બર્ગર. ઘણા સમય પહેલા એક શહેરમાં એક પરિવાર રહેતો હતો. પરિવારમાં દાદા દાદી અને મમ્મી પપ્પાની સાથે સાથે 8 સાલનો હિમાંશુ અને 7 વર્ષની હિમાની રહેતા હતા. બંનેને બહારનું ખાવાનું ખૂબ જ પસંદ હતું. એટલા માટે એ લોકો પિઝા બર્ગર તો ખૂબ જ શોખથી ખાતા હતા, પરંતુ લીલા શાકભાજી અને ફળો ખાવા માટે ના પાડતા હતા. નહીં, અમને શાકભાજી અને ફળ નથી ગમતું. અમને બસ પિઝા અને બર્ગર ભાવે છે. પણ બાળકો, જો તમે ફળ અને શાકભાજી નહીં ખાઓ તો તમારી આંખો ખરાબ થઈ જશે અને તમને આ નાનકડી ઉંમરમાં જ ચશ્મા આવી જશે. પરંતુ તેઓ ક્યારે પોતાની મમ્મીની વાત નહોતા માનતા. ના, અમને શાકભાજી અને ફળ નથી ભાવતા. એક દિવસ મમ્મીએ બંનેને એકલામાં પ્રેમથી સમજાવ્યું. લીલા શાકભાજી અને ફળ ખાવાથી આપણી આંખો સારી રહે છે અને જો તમારી આંખો ખરાબ થઈ ગઈ તો તમારે ચશ્મા પહેરીને ફરવું પડશે. મમ્મીના પ્રેમથી સમજાવવા પર હિમાની મમ્મીની વાત માની ગઈ. ઠીક છે મમ્મી, હું આજથી રોજ લીલા શાકભાજી અને ફળ ખાઈશ. પરંતુ હિમાંશુ મમ્મીની વાત ના માન્યો. ના મમ્મી, પિઝા બર્ગર જ સારું લાગે છે, એટલે હું એ જ ખાઈશ. હવે મમ્મીએ હિમાંશુને સમજાવવાનું બંધ કરી દીધું. આવી જ રીતે ઘણા દિવસો વીતી ગયા. હિમાની દરરોજ લીલા શાકભાજી અને ફળ ખાવા લાગી અને હિમાંશુ પહેલાની જેમ જ પિઝા બર્ગર ખાતો રહ્યો. એક દિવસ સ્કૂલમાં હિમાંશુની ટીચરે એને કહ્યું, હિમાંશુ, બ્લેકબોર્ડ પર લખેલા સવાલનો જવાબ દો. પરંતુ જ્યારે હિમાંશુએ બોર્ડ પર જોયું ત્યારે એને બધું જ ધૂંધળું ધૂંધળું દેખાવા લાગ્યું. એણે આંખો ચોળીને ફરીથી જોયું, પરંતુ તો પણ બધું જ ધૂંધળું દેખાયું. હિમાંશુના જવાબ ના આપવા પર ટીચરે એને ગુસ્સાથી કહ્યું, હિમાંશુ, તને આટલા સહેલા સવાલનો જવાબ પણ નથી આવતું? ઊભો રે, હમણાં તારા મમ્મી પપ્પાને સ્કૂલે બોલાવું છું. આ કહીને ટીચર ક્લાસરૂમથી ચાલ્યા ગયા. થોડા સમય બાદ ટીચરના ફોન કરવા પર હિમાંશુના મમ્મી પપ્પા સ્કૂલ પર આવ્યા. મેં હિમાંશુને મેથનું બહુ જ સિમ્પલ ક્વેશ્ચન પૂછેલું, પણ હિમાંશુને આટલું પણ ના આવ્યું કે 2+2 કેટલા હોય છે. શું હિમાંશુ, તને આટલા સહેલા સવાલનો જવાબ પણ નથી ખબર? લાગે છે તું આજકાલ સારી રીતે ભણી નથી રહ્યો. ના મમ્મી, મને ખબર છે 2+2 4 હોય છે. તો પછી તે ટીચરને જવાબ કેમ ના આપ્યો?
એ એના માટે કે મને બ્લેકબોર્ડ પર લખેલું સવાલ દેખાઈ ન ગયું. મેં તને કહ્યું હતું ને કે લીલા શાકભાજી અને ફળ ખાતો જા. જો તારી આંખો ખરાબ થઈ ગઈ ને, જો તું હિમાનીની જેમ મારી વાત માનતે તો તારી આંખો પણ સારી રહેતે. સોરી મમ્મી, હું આજથી રોજ શાકભાજી અને ફળ ખાઈશ. હિમાંશુને આમ રડતા જોઈને મમ્મી સમજી ગયા કે હિમાંશુને પોતાની ભૂલનો પછતાવો થઈ રહ્યો છે. એણે હિમાંશુને ચૂપ કરાવતા કહ્યું, ઠીક છે હિમાંશુ, જે થઈ ગયું એ થઈ ગયું. પણ જો તું રોજ લીલા શાકભાજી અને ફળ ખાઈશ તો થઈ શકે છે કે તારી આંખો ફરીથી સારી થઈ જાય. અને ત્યાં સુધી ચાલ હું તને ચશ્મો લગાડી આપું. મમ્મી પપ્પાના આમ કહેવા પર હિમાંશુએ રડવાનું બંધ કરી દીધું અને પપ્પાએ હિમાંશુને જોવાના ચશ્મા બનાવી આપ્યા. આમ જ લીલા શાકભાજી અને ફળ ખાવાથી હિમાનીની આંખો સ્વસ્થ રહી અને લીલા શાકભાજી ન ખાવાને કારણે હિમાંશુએ ચશ્મા પહેરવા પડ્યા.